વિદ્યાર્થી મિત્રો નમસ્તે. સરસ્વતી કોમ્પ્યુટર સેન્ટર વિષય કોમ્પ્યુટર. આજે આપણે ધોરણ 10માં 10મું ચેપ્ટર કે જે સૌથી અગત્યનું ચેપ્ટર છે એ આપણે શીખીશું. ચેપ્ટરનું નામ છે સી ભાષાનો પરિચય. મિત્રો, અત્યાર સુધી આપણે જે પણ ભણ્યા છીએ એ બધું જ કોમ્પ્યુટર એપ્લિકેશન હતી કે જેમાં બધું તૈયાર હતું. દરેક મેનુઓ આવતા હતા, આપણે મેનુનો અભ્યાસ કરતા હતા, કમાન્ડ તૈયાર હતા, એ બધી એપ્લિકેશન હતી. હવે આપણે જે ભણવા જઈ રહ્યા છીએ એ છે સી ભાષા. તો સૌથી પહેલા આપણા મગજમાં પ્રશ્ન થાય કે સી ભાષા શું છે. તો જો સી એક પ્રોગ્રામિંગ ભાષા છે. એટલે ફરી આપણા મગજમાં પ્રશ્ન થાય કે પ્રોગ્રામિંગ એટલે શું. મિત્રો, આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો એ કાર્ય કરવા માટે આપણે બધા અલગ અલગ પ્રકારના સૂચનાઓ લખીએ છીએ, સ્ટેપ લખીએ છીએ. દાખલા તરીકે આપણને કોઈ મમ્મી કામ આપે તો આપણે કામ કરવું હોય તો એ કામ કરવા માટે આપણે અહીંથી એ કાર્ય કેવી રીતે કરીશું એ કાર્ય માટે આપણે અલગ અલગ પોઈન્ટ લખતા હોઈએ છીએ. એમ અહીંયા કોમ્પ્યુટર પાસે કોઈ પણ પ્રકારનું કાર્ય કરાવવું હોય તો એના માટે આપણે જે સૂચનાઓ લખીએ, જેને આપણે અહીંયા કમ્પ્યુટરની ભાષામાં કમાન્ડ કહીએ છીએ, એ કમાન્ડનો સેટ લખીએ છીએ અને એને આપણે પ્રોગ્રામ કહીએ છીએ. એ પ્રોગ્રામ લખ્યા પછી તમે કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો. તમે જાણો છો કે આજે 21મી સદીની અંદર કોમ્પ્યુટરનો ઉપયોગ દિન પ્રતિદિન વધતો જાય છે. એનું મુખ્ય કારણ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ છે. જો અત્યાર સુધી તમે જે ભણ્યા એ બધું એપ્લિકેશન બધું તૈયાર હતું. હવે તમારે કોમ્પ્યુટર પાસે તમારી ઈચ્છા મુજબનું કામ કરાવવું છે. એના માટે તમારે એને અલગ અલગ સૂચનાઓ આપવી પડશે અને એ સૂચનાઓને આપણે પ્રોગ્રામ કહીએ છીએ. અને આ પ્રોગ્રામિંગ ભાષા એવી આ સી લેંગ્વેજ એ આપણે ભણવાની છે. તમને ફરી પ્રશ્ન થશે કે એવું કયું કાર્ય કે જે સી ભાષા કરે. તો જો આપણે જાણીએ છીએ અને બધા લોકો એ વાતો કરતા હોય છે કોમ્પ્યુટર 1 સેકન્ડમાં હજારો આંકડાની ગણતરી કરે છે, લાખો આંકડાની ગણતરી કરે છે. પણ કોણ એક સ્પીડ માપવા જાય છે એ તો આપણને ખબર નથી. પણ કોમ્પ્યુટરની અંદર એક વખત જે કાર્ય કરવું છે એના સૂચનાઓ, આદેશ, આપણે સૂચનાઓ કહીએ, ગુજરાતીમાં આદેશ કહીએ અને અંગ્રેજીમાં કોમ્પ્યુટરની ભાષામાં કમાન્ડ કહીએ. એ કમાન્ડથી આપણે પ્રોગ્રામ તૈયાર કરી દઈએ. એ પ્રોગ્રામ તૈયાર કરવા માટે કદાચ 1 દિવસ, 2 દિવસ, 1 મહિનો, 2 મહિના થાય. પણ એક વખત પ્રોગ્રામ બની ગયા પછી કોઈ પણ કાર્ય હોય એ કાર્ય આપણે સરળતાથી કરી શકીએ છીએ અને એ કદાચ 1 સેકન્ડમાં કામ થઈ જાય, 1 મિનિટમાં થઈ જાય. તેના માટે પ્રોગ્રામિંગ જરૂરિયાત રહે છે. હવે આપણે આગળ વિચારીએ કે આ સી નામ કેમ આપ્યું. પ્રશ્ન આપણને એમ થાય કે સી નામ કેમ, બી નામ કેમ નહીં, એ નામ કેમ નહીં. તો એની પાછળ એનો ઇતિહાસ આવશે ત્યારે તમને સમજાવીશ. બરાબર. તો અત્યારે આપણે જોઈએ અનુવાદક, ટ્રાન્સલેટરની જરૂરિયાત. આ ચેપ્ટરનો બીજો ટોપિક છે અનુવાદક, ટ્રાન્સલેટર. એનો મતલબ શું થાય? તો જો આપણે અગાઉ ભણી ગયા છીએ કે કોમ્પ્યુટર માત્ર ને માત્ર બાઇનરી ભાષા સમજે છે. બાઇનરી ભાષા એટલે દ્વિઅંકી ભાષા. દ્વિઅંકી ભાષા સમજે છે. તો એના માટે આપણે શું કરી શકીએ? આપણે જાણીએ છીએ કે કોમ્પ્યુટર માત્ર દ્વિઅંકી ભાષા સમજે છે. અને દ્વિઅંકી ભાષા એટલે શું એ અગાઉ આપણે ભણી ગયા છીએ. 0 અને 1 લેંગ્વેજ, 0 અને 1 કોડ એ ભાષા સમજે છે. જ્યારે આપણે જે કોમ્પ્યુટર સૂચના આપીશું એ સૂચના હંમેશા અંગ્રેજી ભાષામાં હશે. તો કોમ્પ્યુટરને કેવી રીતે ભાષા સમજાવે એની માટે આપણે અનુવાદક એટલે કે ટ્રાન્સલેટરની જરૂર પડે છે. ગુજરાતીમાં એમ કહી શકાય દુભાષીઓ.
દુભાષીઓ એટલે કે જે ટ્રાન્સલેટર કરે. આપણે તમે કદાચ એક એક્ઝામ્પલ આપું તમને ખ્યાલ આવી જાય કે માની લો કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશના કોઈ પણ પ્રવાસે જાય તો વિદેશમાં જે જગ્યાએ જાય છે એ જગ્યાની લેંગ્વેજ મોદી સાહેબને આવડતી જશે એવું જરૂરી નથી. એ શું કરશે, એની જોડે એક અનુવાદક એટલે કે ટ્રાન્સલેટર એટલે કે દુભાષીઓ રાખશે. મોદી સાહેબ જે પણ બાબત ત્યાં સમજાવશે, જે પણ માહિતી ત્યાંના વડાપ્રધાનને કહેશે, ત્યાંના રાષ્ટ્રપતિને કહેશે, એ માહિતી ત્યાંના રાષ્ટ્રપતિને હિન્દી આવડતું જ હશે જરૂર નથી, એટલે મોદી સાહેબને આવડતું હશે જરૂર નથી. તો એ બંને વચ્ચે એક અનુવાદક રાખેલો હોય છે, ટ્રાન્સલેટર રાખેલો હોય છે કે જે એ બંને કે જેને અનુવાદકને બંને ભાષા આવડતી હોય, હિન્દી પણ આવડતી હોય અને ધારો કે ચીન ગયા છે તો ચીનની ભાષા પણ આવડતી હોય. એ બંને ભાષા આવડતી હોય તો અનુવાદક એટલે કે ટ્રાન્સલેટર મોદી સાહેબની વાત સાંભળશે અને ચીનની ભાષામાં કન્વર્ટ કરશે. એવી રીતે ચીનની ભાષામાં જે ત્યાંના રાષ્ટ્રપતિ જે બોલશે એને હિન્દી ભાષામાં કન્વર્ટ કરીને નરેન્દ્ર મોદીને કહેશે. તો ટ્રાન્સલેટર છે એ બંને ભાષાઓ જાણતું હોવું જોઈએ. અહીંયા આપણે જાણીએ છીએ કે કોમ્પ્યુટર માત્ર ને માત્ર દ્વિઅંકી ભાષા એટલે કે બાયનરી ભાષા સમજે છે. આ બાયનરી ભાષા કોમ્પ્યુટર સમજે છે પણ માણસ સમજતું નથી, એટલે કે આપણે સમજતા નથી. આપણે એને ઇંગ્લિશ ભાષામાં લખીએ છીએ, કોમ્પ્યુટરને બાયનરી ભાષામાં ફેરવે છે અને બાયનરીમાં ગણતરીઓ થાય છે, ફરી જવાબ પાછો એ અંગ્રેજીમાં આપે છે. તો આ વચ્ચેનું કામ કોણ કરે છે? ટ્રાન્સલેટર કરે છે. એ આપણે જાણતા હોવા જોઈએ અને દરેક લેંગ્વેજની અંદર આવા ટ્રાન્સલેટર આવશે. ત્યાર પછીનો ટોપિક છે પ્રોગ્રામ અને પ્રોગ્રામની લાક્ષણિકતાઓ. મિત્રો, આપણે જ્યારે કોમ્પ્યુટરની અંદર પ્રોગ્રામ બનાવીશું ત્યારે પ્રોગ્રામ કેવો હોવો જોઈએ એની માહિતી તમને સમજાવું છું. આપણે જે પણ પ્રોગ્રામ બનાવીએ એ પ્રોગ્રામનો હંમેશા અંત આવવો જોઈએ. એટલે કે ધારો કે મારે 1 થી 100 ની ગણતરી કરવી છે, એ ગણતરી કરવા માટે હું સાદો એવો પ્રોગ્રામ લખું, 4-5 કમાન્ડનો પ્રોગ્રામ લખું, તેનો અંત આવવો જોઈએ. એવું ના બને કે એનો અંત આવે જ નહીં. ત્યાર પછી બીજી વસ્તુ છે, આપેલ સૂચનાઓ કમાન્ડ્સનો એકથી વધુ અર્થ ન નીકળવો જોઈએ. તમે જે કમાન્ડ ટાઈપ કરશો એ દરેક કમાન્ડનો એક જ અર્થ નીકળવો જોઈએ. દાખલા તરીકે પ્રિન્ટ તો છાપવાનું જ કામ કરે, ઇનપુટ તો માહિતી દાખલ કરવાનું જ કામ કરે, એમ એક જ અર્થ નીકળવો જોઈએ. ત્યાર પછી તમામ સૂચનાઓ અસરકારક હોવી જોઈએ. આપણે પ્રોગ્રામ જ્યારે લખીએ ત્યારે જે પણ આપણે કમાન્ડ લખીએ છીએ એની ઇફેક્ટ નીકળવી જોઈએ. ખાલી એમને ઇફેક્ટ આપી દે એવું નહીં, એમને આપણે કમાન્ડ ટાઈપ કરવો એવું નહીં. દરેક કમાન્ડની ચોક્કસ અસર હોવી જોઈએ. ત્યાર પછી ચોથું છે, પ્રોગ્રામમાં એક પણ નહીં અથવા એકથી વધુ ઇનપુટ લઈ શકાતું હોવું જોઈએ. જ્યારે પ્રોગ્રામ લખીએ ત્યારે આપણે એમાં માહિતી ઇનપુટ કરી શકતા હોવા જોઈએ. એવું નહીં કે એક જ પ્રકારની માહિતી ઇનપુટ કરી શકાય એવું નહીં. દાખલા તરીકે કોમ્પ્યુટર પર નામ પૂછે છે કે ગીવ યોર નેમ, તો મારું નામ લખું સંજય. ત્યાર પછી મારી જગ્યાએ બીજો કોઈ વ્યક્તિ આવીને એ પ્રોગ્રામ રન કરે તો ફરી કોમ્પ્યુટર પછી ગીવ યોર નેમ તો કંઈક બીજું નામ આપે. તો માહિતી ઇનપુટ એકથી વધારે કરી શકાય અથવા એક માહિતી ઇનપુટ કરી ન શકાય એ રીતનું હોવું જોઈએ. ત્યાર પછીની વાત કરીએ તો પ્રોગ્રામ એકથી વધુ આઉટપુટ આપેલ ઇનપુટ મુજબ હોવા જોઈએ. દાખલા તરીકે કમ્પ્યુટર મને પૂછે છે કે ગીવ યોર નેમ, તો હું મારું નામ આપું સંજય અને હું જ્યારે આઉટપુટમાં પ્રિન્ટ કરાવું ત્યારે જે મેં માહિતી ઇનપુટ કરાવી છે એ જ માહિતી આઉટપુટમાં આવી જોઈએ. મારા કોમ્પ્યુટર પર પ્રોગ્રામ રન કરું છું, મારી માહિતી આપું છું. બીજો કોઈ વ્યક્તિ એના કોમ્પ્યુટર પર માહિતી ઇનપુટ કરે છે ત્યારે એ પોતાનું નામ આપે તો એ પ્રમાણેનું આઉટપુટ આવવું જોઈએ. એટલે હંમેશા તમે જે પ્રમાણેની ઇનપુટ માહિતી આપો એ પ્રમાણે આઉટપુટ આવવું જોઈએ. હમણાં મેં તમને વાત કરી
કે સી ભાષા નામ કેમ આપ્યું છે? આવો મગજમાં પ્રશ્ન આપણને થાય. તો જુઓ મિત્રો, સી ભાષાનો એકચ્યુઅલી ઉદ્ભવ એવું કહી શકાય કે 1972માં AT&T ની બેલ લેબોરેટરીમાં થયો હતો. અમેરિકાની AT&T બેલ લેબોરેટરી છે, એમાં સી ભાષાનો ઉદ્ભવ ડેનિસ એમ રિચીએ કર્યો હતો. સી ભાષાની રચના એ ખાસ કરીને બી લેંગ્વેજ ઉપરથી કરવામાં આવી છે. બી એટલે કે બેઝિક કમ્બાઇન્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, એને ટૂંકમાં BCPL કહેવામાં આવે છે. એના ઉપરથી સી ભાષાનો ઉદ્ભવ કરવામાં આવ્યો હતો. તમને એમ થાય કે કેમ? તો એ વખતે એ સમયગાળાની વાત કરીએ 1972 ની અંદર ઓપરેટિંગ સિસ્ટમ બનાવવા માટે, ઓપરેટિંગ સિસ્ટમ એટલે કોમ્પ્યુટરને ચાલુ કરવાનો પ્રોગ્રામ, ઓપરેટિંગ સિસ્ટમ બનાવવા માટે એવું સંશોધન કરવામાં આવ્યું કે એવી સરળ ભાષા, એવી સરળ સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ લેંગ્વેજ બનાવવા માટે બીનો ઉપયોગ કરી અને નામ આપવામાં આવ્યું સી લેંગ્વેજ. અને એ બધું કરનાર, મહેનત કરનાર ડેનિસ એમ રિચી હતા, કે જેણે બેલ લેબોરેટરીની અંદર તૈયાર કરેલું હતું. ફરીવાર યાદ અપાવું છું કે સી ભાષાની શરૂઆત છે એ BCPL ઉપરથી કરવામાં આવેલી બેઝિક કમ્બાઇન્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઉપરથી કરવામાં આવેલી હતી. આગળ વિચારીએ તો મેં તમને વાત કરી એમ કે સી ભાષા તૈયાર કરવા માટેનો મુખ્ય હેતુ ઓપરેટિંગ સિસ્ટમ હતો. કેમ? તો સી ભાષામાં મોટે ભાગે અંગ્રેજી શબ્દોનો ઉપયોગ થયો છે અને અંગ્રેજી ભાષા કોઈ પણ વ્યક્તિ સરળતાથી સમજી શકે એટલા માટે એમાં મોટે ભાગે અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરવામાં આવેલો હતો. એટલા માટે આપણે એમ કહી શકીએ કે મુખ્ય હેતુ સારા સિસ્ટમ સોફ્ટવેર બનાવવાનો હતો. પણ સી ભાષા સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે કે એનું માળખું ફિક્સ હોવાને કારણે સી ભાષા એટલી પ્રસિદ્ધ થઈ ગઈ, એટલી ફેમસ થઈ ગઈ કે ત્યાર પછી લોકો એનો અલગ અલગ પ્રકારના એપ્લિકેશન સોફ્ટવેર બનાવવામાં પણ એનો ઉપયોગ થવા મળ્યો હતો. હવે ત્યાંની વાત કરીએ તો આજે સી ભાષા છે એની મદદથી તમામ પ્રકારના જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ પણ તૈયાર કરવામાં આવે છે. તો એને આપણે GPPL તરીકે ઓળખવામાં આવે છે. આજે સી ભાષાની મદદથી તમામ પ્રકારના સોફ્ટવેર તૈયાર કરી શકાતા હોવાથી તેને GPPL એટલે કે જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, જે આપણો મુખ્ય હેતુ હોય એ હેતુને ધ્યાનમાં રાખીને આજે આપણે સારામાં સારું પ્રોગ્રામિંગ પણ સી ભાષામાં કરી શકીએ છીએ. ત્યારબાદ 1980 ની અંદર અમેરિકાની ANSI એટલે કે અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, અમેરિકાની આ સંસ્થા છે, એને સી ભાષાને પ્રમાણભૂત કરી અને ત્યાર પછી ANSI સી તરીકે ઓળખવામાં આવ્યું છે. આજે એવું કહેવાય છે કે કોમ્પ્યુટર શીખવા માટેનું પ્રથમ સ્ટેપનું પ્રોગ્રામિંગ એટલે સી ભાષા. કારણ કે સી ભાષાની અંદર ચોક્કસ સ્ટ્રક્ચર છે, માળખું છે, ફિક્સ માળખું છે. કોઈ પણ વિદ્યાર્થી ને લોજિક ક્લિયર કરવું હોય તો એના માટે આજે સી પ્રોગ્રામિંગ ભાષા શરૂઆતથી જ ભણાવવામાં આવે છે. જેમ કે તમને તે ધોરણ 10 ની અંદર જેમ સી લેંગ્વેજ મૂકવામાં આવી એ રીતે તમે ધારો કે BCA કરો, તમે PGDCA કરો, MSc IT કરો કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરો, દરેક જગ્યાએ શરૂઆતના પહેલા જ સેમિસ્ટરની અંદર પ્રોગ્રામિંગ શીખવાનું પહેલું જ સ્ટેપ એટલે સી ભાષા. દરેક જગ્યાએ સી ભાષાને મહત્વ આપવામાં આવ્યું છે અને એટલા માટે જ માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10માં સી ભાષા અભ્યાસક્રમમાં મૂકેલી છે. એનો મુખ્ય હેતુ તમને એક્સપર્ટ બનાવવાનો નથી, પણ તમને સી ભાષાથી માહિતગાર કરવાનો છે. જો તમને સી ભાષા સારી રીતે સમજાઈ જાય, તમારું લોજિક એથી સુધરે તો તમે ભવિષ્યમાં પ્રોગ્રામિંગ ની અંદર આગળ વધી શકો. મિત્રો, આજે બીજી એક મહત્વની બાબત એ પણ તમને કહી દઉં કે આપણે કોમ્પ્યુટરની અંદર કોમ્પ્યુટર દરિયો છે. આ વિશાળ દરિયાની અંદર કોમ્પ્યુટર
નો સૌથી અગત્યનો ભાગ હોય તે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ છે. અને જો ભવિષ્યમાં તમારે સારામાં સારા પ્રોગ્રામર થાવ તો તમને આજે અમેરિકા, કેનેડા અને દુનિયાના મોટા મોટા જે કોમ્પ્યુટર હબ ધરાવતા સેન્ટરો છે ત્યાં તમને સારામાં સારો પગાર મળી શકે, સારામાં સારી જગ્યાએ તમે આગળ વધી શકો. એટલે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ છે સહેલું, પણ એમાં આપણે વિચારવાનું છે કે આ વસ્તુ કઈ રીતે થાય અને એ વસ્તુ કરવા માટે કયા કયા પ્રકારના કમાન્ડની જરૂર પડે એ તમે સ્ટેપ બાય સ્ટેપ વિચારો. લોજિક વાપરીને, તર્ક વાપરીને તો તમે ઇઝીલી આ કામ કરી શકો છો. તો મારું ફરીવાર તમને કહેવાનું કે સી લેંગ્વેજ એ કોમ્પ્યુટર શીખનાર, કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખનાર વ્યક્તિઓ માટે પહેલું સ્ટેપ એટલે સી લેંગ્વેજ. જો તમારે ભવિષ્યમાં કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ તરફ આગળ વધવું હોય તો ખાસ સી ભાષા પર ધ્યાન આપજો. સી ભાષા એકદમ સહેલી છે, પણ એમાં લોજિક એટલે વિચારવાની શક્તિ, સ્ટ્રક્ચર, માળખું એકદમ ફિક્સ છે, જેને કારણે દરેક લોકોને સી ભાષા શીખવી સહેલી પડે છે. હવે પ્રશ્ન આપણને એ થાય કે સારા ચાલો સાહેબ મારે સી ભાષા શીખવી છે. તમે એમ કહો છો, તમે મને એવો પ્રશ્ન કરી શકો કે સી ભાષા એકદમ ઈઝી છે, એનું માળખું ફિક્સ છે, તો કઈ રીતે અમારે શીખવી? તો મિત્રો એનું પણ એક ચોક્કસ માળખું છે, એ અહીંયા તમને મેં દોરીને બતાવ્યું છે. કોમ્પ્યુટર દર્પણમાં, તમારા પાઠ્યપુસ્તકમાં આની આકૃતિ દોરી તમને સમજાવેલી જ છે. છતાં પણ આપણે આગળ જોઈએ કે સી ભાષાનું માળખું આ રીતનું છે. આમાં મોટા ભાગનું જે વૈકલ્પિક છે, અમુક ભાગ કમ્પલસરી છે, અમુક ભાગ યુઝર ડિફાઇન્ડ ફંક્શન છે. આપણે એ સમજીએ તો સૌથી પહેલો વિભાગ છે વૈકલ્પિક વિભાગ. એમાં 4 ભાગ મેં પાડ્યા છે. એમાં પહેલું છે ડોક્યુમેન્ટેશન. એટલે શું? એવું કહેવાય કે પ્રોગ્રામ લખવાની શરૂઆત કરીએ ત્યારે યુઝર પોતે ચોક્કસ કોમેન્ટ લાઈન લખે છે. કોમેન્ટ લાઈન એટલે કે એ કોમેન્ટ લાઈન આપણા માટે જરૂરી હોય. હું પ્રોગ્રામ લખું તો ઉપર લખું, રકમ લખીએ ને આપણે કે ભાઈ આ પ્રોગ્રામ કામ શું કરે છે. દાખલા તરીકે હું કોઈ લખું કે કોમેન્ટ ટાઈમ લખું કે ધીસ પ્રોગ્રામ ઇઝ ડેવલપ્ડ બાય સંજય ઉપાધ્યાય and this program is given the result of any two value નું રિઝલ્ટ આપે છે. તો મેં એક કોમેન્ટ લાઈન તરીકે લખ્યું છે. એ કોમેન્ટ લાઈન કોમ્પ્યુટર ધ્યાનમાં લેતું નથી. રકમ લખવી જરૂરી નથી, ફરજિયાત નથી. ધારો કે હું પ્રોગ્રામ લખું ને કોમેન્ટ લાઈન લખવી એવું જરૂરી નથી, તો એને મારે ડોક્યુમેન્ટેશનમાં મૂકવામાં આવે. વૈકલ્પિક છે એટલે એવું જરૂરી નથી કે લખવું જ જોઈએ. પણ જો આપણે કોમેન્ટ લાઈન લખીએ તો આપણા સિવાયની કોઈ ત્રીજી વ્યક્તિ જ્યારે આપણો પ્રોગ્રામ વાંચે ત્યારે ખબર પડે કે આ પ્રોગ્રામ શેનો છે. રકમ ઉપરથી ખ્યાલ આવે, અથવા આ પ્રોગ્રામ કોણે બનાવ્યો છે એને ખ્યાલ આવે. ત્યાર પછી બીજો વિભાગ છે સિમ્બોલિક કોન્સ્ટન્ટ ડેફિનેશન. મિત્રો અમુક સિમ્બોલિક કોન્સ્ટન્ટ હોય છે. જેમ કે આપણે પ્રોગ્રામ લખતા હોઈએ અને પ્રોગ્રામ લખતા લખતા આપણે ગણિતનો કોઈ પ્રોગ્રામ લખીએ છીએ તો પાઈની વેલ્યુ ફિક્સ છે. પાઈની વેલ્યુ 3.14 છે. તો એ પાઈ છે સિમ્બોલિક કોન્સ્ટન્ટ, એની વેલ્યુ ફિક્સ છે. એ તમારે બતાવી હોય તો અહીંયા બતાવી શકો છો સિમ્બોલિક કોન્સ્ટન્ટ ડેફિનેશનમાં. આ તો એક ઉદાહરણ આપ્યું, પણ ભવિષ્યમાં ઘણા બધા એવા ફંક્શનો છે કે જેની વેલ્યુ ફિક્સ હોય, એ તમારે બતાવી હોય તો બતાવી શકો. એના માટે અહીંયા સિમ્બોલિક કોન્સ્ટન્ટ ડેફિનેશન આપેલું છે. ત્યાર પછી ફાઇલ ઇન્ક્લુડ સેક્શન એની વાત કરીએ. જો સી ભાષા ફંક્શનનો સમૂહ છે. જ્યારે આપણે સી ભાષાનો પ્રોગ્રામ લખીશું ત્યારે એના દરેક વાક્યો ફંક્શનથી બનેલા છે. સી લેંગ્વેજમાં દરેક વાક્યોમાં ફંક્શનો આવેલા છે. તો એમાંથી જે તમે ફંક્શનનો ઉપયોગ કરવાના છો એ ફંક્શનો કઈ ફાઇલમાં છે એને અહીંયા ઇન્ક્લુડ કરવાની હોય છે. દાખલા તરીકે મારે માહિતીને ઇનપુટ કરાવવી હોય, મારે માહિતીને છપાવવી હોય, તો એના માટેના જે ફંક્શનો છે, ઇનપુટ ફંક્શન છે, ત્યાર પછી પ્રિન્ટ ફંક્શન છે, એ બધા ફંક્શનો એક ઇન્ક્લુડ સ્ટેડિયો નામની ફાઇલમાં હોય છે. તો એ ફાઇલને મારે લિંક કરાવવી પડે.
એટલે ફાઇલ ઇન્ક્લુડ સેક્શન અહીંયા આપવામાં આવે છે, એ પણ કમ્પલસરી જ છે. આ વિભાગ કમ્પલસરીમાં આવે છે, ભલે વૈકલ્પિક વિભાગમાં લખ્યું પણ આ વિભાગ લખવું જરૂરી છે. એવી રીતે વેરિયેબલ ડિક્લેર કરવા પડે. તો પ્રશ્ન એ થાય કે સર વેરિયેબલ એટલે શું? તો જો વેરિયેબલ એટલે ચલ, જેની કિંમત ચલિત થઈ શકે, જેની કિંમત બદલાઈ શકે, એને વેરિયેબલ કહેવાય. દાખલા તરીકે હું કોમ્પ્યુટરની અંદર 10 દાખલ કરું તો કોમ્પ્યુટર 10 સમજવાનું નથી, પણ હું એમ લખું કે a બરાબર 10, તો 10 એ નામની વેરિયેબલમાં મૂકી દઉં છું. આ એનું એક વેરિયેબલ થયો, એક વેરિયેબલ થયો કે જેને કોઈ ચોક્કસ. હા મિત્રો, આપણે જે વાત કરી કે 10 જે કિંમત છે એ નામના વેરિયેબલમાં મૂકીએ છીએ, એટલે એ છે એનું એક ચોક્કસ એડ્રેસ થયું. જ્યારે કોમ્પ્યુટર ગણતરી કરશે ત્યારે એ 10 ને ધ્યાનમાં નહીં લે, એ નામના વેરિયેબલને ધ્યાનમાં લે છે. માટે કોઈ પણ કિંમતને વેરિયેબલમાં મૂકવી જરૂરી છે. ત્યાર પછી આવે છે મેઇન ફરજિયાત વિભાગ. ફરજિયાત વિભાગની અંદર મેઇન ફંક્શન છે, અને આ મેઇન છે એ મેઇનથી પ્રોગ્રામની શરૂઆત થાય. સામાન્ય રીતે એવું કહેવાય કે પ્રોગ્રામના અમલની શરૂઆત, પ્રોગ્રામના એક્ઝિક્યુશનની શરૂઆત મેઇન ફંક્શનથી થતી હોય છે. મેઇન એ યુઝર ડિફાઇન્ડ ફંક્શન છે. આમ જોવા જઈએ તો આપણને પહેલી દ્રષ્ટિએ એવું લાગે કે એ પ્રોગ્રામની અંદર આપવાનું જ છે. મેઇનથી પ્રોગ્રામની શરૂઆત થાય તો એનો મતલબ એવો થાય કે એ સી ભાષાનું પોતાનું ફંક્શન છે? તો કે ના, સી ભાષાનું ફંક્શન હોવા છતાં મેઇન ફંક્શનને યુઝર ડિફાઇન્ડ ફંક્શન કહેવાય છે. પરીક્ષામાં ઘણી વખત આ પ્રશ્ન પૂછાતો હોય છે, MCQમાં ખાસ ધ્યાનમાં રાખવાનું. મેઇન પછી ઓપનિંગ બ્રેકેટ ને ક્લોઝિંગ બ્રેકેટની અંદર આપણે એક્ઝિક્યુટેબલ સ્ટેટમેન્ટ આપવાના હોય છે, એટલે કે ફંક્શનો આપવાના હોય છે, અને ત્યાં એને આપણે એનું આ ઓપનિંગ બ્રેકેટ અને ક્લોઝિંગ બ્રેકેટની અંદર પ્રોગ્રામના લોજિકલ સ્ટેટમેન્ટનું ત્યાં નિરૂપણ કરવાનું હોય છે. આ વિભાગ ફરજિયાત છે. ત્યાર પછી નીચેનો પાર્ટ છે એને યુઝર ડિફાઇન્ડ ફંક્શન કહેવામાં આવે છે. તમે જેમ જેમ આગળ ભણશો એમ છેલ્લે યુઝરે પોતે ફંક્શન બનાવવાના આવશે. તો યુઝર જે ફંક્શન બનાવે છે એ ફંક્શનનો ઉપયોગ એને પ્રોગ્રામમાં કરવો હોય ત્યારે એને એ ફંક્શનો નીચે મૂકવાના હોય છે. આમ સી ભાષાનું માળખું જો આપણને આવડતું હોય તો આપણા માટે પ્રોગ્રામિંગ કરવું બહુ સહેલું છે. ફરીવાર તમને યાદ અપાવી દઉં કે સી ભાષા એ પ્રોગ્રામિંગ શીખતા દરેક વિદ્યાર્થી માટેનું ફર્સ્ટ સ્ટેપ છે. જો એને સી ભાષાનું પ્રોગ્રામિંગ આવડે તો એને આગળ બધું આવડે. બીજા અર્થમાં એવું પણ કહેવાય કે સી લેંગ્વેજ એ સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોવાને કારણે દરેક વિદ્યાર્થી માટે પ્રોગ્રામિંગ શીખતા વિદ્યાર્થીઓ માટે સી ભાષા શીખવી બહુ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 1 નો અભ્યાસ કર્યો. આપણે ભાગ 2 એ આવતા પીરિયડથી લઈશું, અને અત્યારે આપણો ભાગ 1 હતો એ આવતીકાલે આપણે ભાગ 2 લઈશું. અસ્તુ.